ડીસા ડોક્ટર હાઉસમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત દબાણો દૂર કરાયા. ડીસા પાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહી છે અને શહેરમાં રોડ રસ્તાઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જ્યારે નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત અડચણરૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ ડીસા ડોક્ટર હાઉસમાં નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોની બહાર ઓટલાઓ તોડી પાડી રસ્તાઓ પહોળા કરીને નવીન રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાશે. શહેરમાં વિકાસના કાર્યો થાય તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ ડીસામાં વિકાસના કામો થયા બાદ દબાણકારો દબાણો કરી રોડ રસ્તાઓ સાંકડા બનાવી દેવા પણ કેટલા યોગ્ય છે? ડીસાના ડોક્ટર હાઉસમાં આવેલ હોસ્પિટલો છેલ્લા કેટલાક પાર્કિંગની વ્યવસ્થા ન હોય, હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ભણેલા ગણેલા તબીબો દ્વારા ખુલ્લેઆમ સરકારના બાંધકામ નિયમોને ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા હોય તેવું નજરે પડી રહ્યું છે. ડોક્ટર હાઉસની એક પણ હોસ્પિટલોમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી. જ્યાં પાર્કિંગની જગ્યાઓ છે તે ભાડે આપી કેટલાક તબીબો દ્વારા મસમોટી કમાણી કરી રહ્યા છે. જ્યારે તબીબોની ગાડીઓ ખુદ હોસ્પિટલોની બહાર જાહેરમાં પાર્ક કરી દેવામાં આવે છે અને સાંકડી ગલીઓમાં વાહનોનું પાર્કિંગ થતાં ઇમરજન્સી સેવામાં આવતી 108 એમ્બ્યુલન્સ સહિત પ્રાઇવેટ એમ્બ્યુલન્સો ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી શકતી નથી. જેને લઈને હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગા વહાલાઓ અને શહેરીજનોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.